સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ઔરંગઝેબની કબર હટાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં એક પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી છે। કોણે કરી પીઆઈએલ દાખલ અને શું છે સમગ્ર મામલો જાણીશું આ અહેવાલમાં। ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો। પીઆઈએલ દાખલ કરી મકબરો હટાવવાની માંગ। ઔરંગઝેબની કબર હટાવવાની ઉઠી માંગ। રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો પીઆઈએલમાં નિર્દેશ। ફિલ્મ છાવાના રિલીઝ બાદ આ વિવાદ શરૂ થયો। એસપીના એમએલએ અબુ આઝમીના નિવેદને વેગ પકડ્યો। ઔરંગઝેબને એક સારા રાજા તરીકે વર્ણવ્યા હતા। કાયદાના દાયરામાં રહીને કબર દૂર કરવી જોઈએ, સીએમ ફડણવીસે નિવેદન આપ્યું। કેતન તિરોડકર નામના વ્યક્તિએ બોમ્બે હાઈકોર્ટમાં ઔરંગઝેબની કબર તોડી પાડવા અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ઔરંગઝેબની કબરને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી દૂર કરવાનો નિર્દેશ આપવા માટે પીઆઈએલ દાખલ કરી છે, કારણ કે તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અધિનિયમ 1958ની કલમ 3 સાથે અનુરૂપ નથી। અહેવાલો અનુસાર તાજેતરમાં બોલિવૂડ ફિલ્મ છાવા રિલીઝ થઈ હતી, જેમાં છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેના હિંસક સંઘર્ષને દર્શાવવામાં આવ્યો હતો। આ ફિલ્મ દ્વારા લોકોને ખબર પડી કે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી। ઔરંગઝેબે સંભાજીના નખ કાઢી નાખ્યા અને તેમની આંખો કાઢી નાખી। ઔરંગઝેબ આનાથી પણ સંતુષ્ટ ન થયો અને તેણે સંભાજીની જીભ કાપી નાખી। તે ઈચ્છતો હતો કે સંભાજી ઇસ્લામ સ્વીકારે, જે તેમણે કર્યું નહીં। નોંધનીય છે કે છત્રપતિ સંભાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર હતા। સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના નિવેદનને કારણે આ મુદ્દાએ વેગ પકડ્યો। છાવા ફિલ્મ રિલીઝ થયા પછી તેમણે ઔરંગઝેબને એક સારા રાજા તરીકે વર્ણવ્યા હતા। વધુમાં મુઘલ સમ્રાટના સમયમાં ભારતને સોને કી ચિડિયા કહેવામાં આવતું હોવાનું નિવેદન આપ્યું હતું। ત્યારથી આ વિવાદ શરૂ થયો, જો કે બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું। આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ। આ કામ કાયદાના દાયરામાં થવું જોઈએ। પાછલી કોંગ્રેસ સરકારે ઔરંગઝેબની કબર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સોંપી દીધી હતી। ત્યારે હાલ મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર હટાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે હવે શું પરિણામ આવે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।